ખેડૂતો અને ખેડૂતોની લડાઈ એક તરફ રહી ગઈ અને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર લડી રહ્યા છે. મુદ્દો માત્ર ને માત્ર એટલો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપવાનું ચાલુ કર્યું, ખેડૂતોની યાત્રામાં જોડાવાની વાત કરીને બીજી તરફ પાલ આંબલિયા મેદાને આવી ગયા અને ખાસ કરીને પાલ આંબલિયાએ અહીંયા એવું કહી દીધું કે સ્પષ્ટ ના પાડવા છતાં હવે ખેડૂતોની આ રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાવા માંગે છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતો અને ખેડૂતો માટે નીકાળવામાં આવેલી ટ્રેક્ટર રેલી, જે ખેડૂતોની વીજ કંપનીઓની સામેની લડાઈ છે, એ મુદ્દે આ રેલી નીકળી રહી છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની સામસામે આવી ગયા છે. આમ તો આ બંને પાર્ટીઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. ખેડૂતોનો આ મુદ્દો છે, મુદ્દાને લઈને સાથે મળી અને લડાઈ લડવી જોઈએ. પરંતુ આ નેતાઓ હવે અંદરો અંદર જ લડાઈ લડી રહ્યા છે. જે આમ આદમી પાર્ટીના નેતાઓએ જેતપર પહોંચ્યા હતા, એ જ જેતપરમાં કોંગ્રેસના પણ નેતાઓ પહોંચ્યા હતા. ખેડૂતો પણ એક છે અને ખેડૂતો પોતાની લડાઈ લડી રહ્યા છે. પરંતુ હવે બે ભાગલા બંને પાર્ટીમાં જોવા મળી રહ્યા છે અને બંને પાર્ટી એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહી છે. અને હવે માત્ર સવાલ એટલો છે કે કોણ રાજનીતિ કરી રહ્યું છે. વધુમાં સમગ્ર બાબતને લઈને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું ને આમ આદમી પાર્ટીના નેતા શું સામે કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. ત્યારે મિત્રો, ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે, જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. જે લેભાગુ તત્વો છે, જે તકસાધુઓ છે, જ્યારે મોકો મળે, તક મળે એટલે તરત જ અંદર ઘૂસી જવાનો. જિગ્નેશ મેવાણીજીએ જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આખી મુવમેન્ટ ચાલુ કરી, ત્યારે પણ કોઈ આમંત્રણ વગર અંદર ઘૂસી ગયા. અત્યારે મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં. અને અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદથી, એ પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ગુજરાતના અલગ અલગ જેટલા પણ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષો છે, એમાં ભાજપનો કિસાન સેલ, આમ આદમી પાર્ટીનો કિસાન સેલ અને ભાજપની ભગીની સંસ્થા RSS ની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી હારે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ઘેડની લડાઈમાં 2 મહિના સુધી સળંગ સતત લડાઈ કરી. ગામડે ગામડે ગયો, 2 વખત 102 ગામમાં મેં પ્રવાસ કર્યો. અને ત્યાર પછી આમ આદમી પાર્ટીને મેં આમંત્રણ આપ્યું કે આવો આપણે બધાય રાજકીય પક્ષો આવે, આપણે સાથે મળીને લડીએ. જેવા સરકારે 1500 કરોડ જાહેર કર્યા, ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું. અને એ ભાષણોમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભિજિંદા હે, ફલાણા અભિજિંદા હે, એવી કેટલી બધી. પણ ઘેડનો ઘ બહુ ઓછા બોલ્યા હતા. 500 કરોડ જેવા જાહેર કર્યા એટલે ઘેડની અંદર પદયાત્રા આમ આદમી પાર્ટીએ પોતાના નામે ચાલુ કરી, જશ લેવા માટે. જશના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે. પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ, એણે જેતપરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે. આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા
23 સંગઠનો છે, એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો, તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. તો આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના 2 જ ઉદ્દેશ છે, અને બે મેલી મુરાદવાળા છે. એક, કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જસનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે કે આપણે આવી જાહેરાત કરીએ કે અમે કાલે આવીએ છીએ, એટલે ખેડૂતોમાં વિભાજન થાય, ખેડૂતો માટે લડનારા લોકોમાં વિભાજન થાય. 15 તારીખની ખેડૂતોની લડાઈ છે એ સફળ ના થાય. ભાજપને અને કંપનીઓને ફાયદા કરાવવા માટે ગઈકાલનું પ્રદેશ પ્રમુખ આમ આદમીનું નિવેદન અને આજનું મનોજ સોરઠિયાનું નિવેદન બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે 15 તારીખે જે ખેડૂતો છે એ ખેડૂતોમાં વિભાજન કેવી રીતે થાય, ભાજપને ફાયદો કેવી રીતે થાય, કંપનીઓને ફાયદો કેવી રીતે થાય. બાકી જો ખેડૂતોનું હિત તમારા દિલમાં હોત તો તમે કહી શકતા હોત કે અમારા તમામ કાર્યકરો આવશે, અમારા તમામ ખેડૂત આગેવાનો આવશે, પણ અમારે આમાં કોઈ જશ જોતો નથી, કારણ કે અમારી આમાં કોઈ મહેનત નથી, એટલે અમે અમારા કોઈ પ્રદેશના મુખ્ય આગેવાનો નહીં જાય. અને અમે કિસાન સંઘર્ષ સમિતિ હોય કે કિસાન કોંગ્રેસ હોય, અમે ઉદાર દિલ રાખ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનો આની વચ્ચે આવતા હતા તો સ્ટેજ આપતા હતા, એમને બોલવાનો મોકો આપતા હતા, એમને અમારી સાથે ભાઈની જેમ અમે રાખ્યા છે. પણ જ્યારે પ્રદેશના આગેવાનોને આની અંદર મધલાડ ટાઈપકી છે, અથવા તો કંપની અને ભાજપ સાથેથી ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કે સમાધાન જે કંઈ થયું હોય મને નથી ખબર, પણ કંઈક એવું કર્યું છે તમે કે જેથી કરીને તમે કાલે જો અહીંયા આવો તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને માર ખવડાવવાનો, લાઠીચાર્જ કરાવવાનો, તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને જેલમાં ધકેલવાનો જે દાગ છે, કાલે તમે પણ આવી અને ક્યાંક ને ક્યાંક આવો કાકરી ચાળો કરો તો અમને આની શંકા છે, અમને એનો ડર છે. અમે છેલ્લા 6 મહિનાથી ગુજરાતના ખેડૂતોને સમજાવીએ છીએ ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે,
શાંતિપૂર્ણ માર્ગે લડાઈ કરવાની છે. કોઈ એકાદા ખેડૂતોએ એમ જાહેર માધ્યમોમાં કહ્યું કે અમે થાંભલા ઉખેડી નાખશું, ત્યારે અમે એમને રોક્યા છે. જાહેર માધ્યમોના માધ્યમથી કહ્યું છે કે ખેડૂતની ભૂલ હતી, આવું ન કહેવાય. અમે અહિંસાના પૂજારી છીએ. અહિંસક માર્ગે અમે આંદોલન કરવા માગીએ છીએ. અને આ અહિંસક આંદોલનમાં ક્યાંક ને ક્યાંક મને ખબર છે સંઘર્ષ લાંબો થશે, 4 મહિના થશે, 6 મહિના થશે. અમારી લડવાની તૈયારી છે. અમારે ટૂંકા ગાળાની રાજકારણ નથી કરવું. અંગ્રેજોને જો અહિંસાનો માર્ગ ભગાડી શકતી હોય તો આ તો કાળા અંગ્રેજો છે, આને પણ ભગાડશું. પણ તમારા જેવા લેભાગુ તત્વો ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ, જ્યારે હજારો ખેડૂતો ગાંધીનગરનો રસ્તો પકડી લીધો છે, ત્યારે તમે ખેડૂતોમાં વિભાજનકારી નીતિ માટે, ખેડૂતોને નબળા પાડવા માટે, સરકારને મજબૂત કરવા માટે, કંપનીઓને મજબૂત કરવા માટે તમે આવા નિવેદનો કરો છો. હું આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનોને વિનંતી કરું છું કે જો તમારા દિલમાં ખેડૂતો પ્રત્યે 1% પણ શ્રદ્ધા હોય, દયા હોય, તમે માત્ર રાજકારણ ના કરતા હોવ તો તમે અત્યારે જ સ્ટેટમેન્ટ આપો અને જાહેરાત કરો કે આવતીકાલે અમારો એક પણ મુખ્ય આગેવાન નહીં જાય. અને અમે તમારા કાર્યકરોને પણ આવે તો અમે ના નથી પાડતા, વેલકમ છે. પણ શાંતિપૂર્ણ રીતે કોઈ કાકરીચારો ના થાય, શાંતિથી આવે, આવકાર્ય છે, વેલકમ છે. પણ અમે પહેલા દિવસે ના પાડી હતી. આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન, ભાજપનું ખેડૂત સંગઠન અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત આગેવાનો પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કહ્યું હતું, અમે તમને ઓળખતા હતા કે તમે આ કરી શકો છો, એટલે જ અમે પહેલાં તમને ના પાડી હતી. અને ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, સોશિયલ મીડિયા ઉપર સરકાર સંપૂર્ણ નજર રાખે છે. જે કોઈ સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ કરો છો એ તમારી અંદરનો ગુસ્સો છે, હું સમજી શકું છું. પણ ગુસ્સામાં, આવેગમાં આવી અને અમુક ખેડૂત ભાઈઓએ એવી પોસ્ટ કરી છે એકાદા ગ્રુપમાં ક્યાંક કે ટ્રેક્ટરમાં, ટોલીમાં કાકરાઓ, પથ્થરો, લાકડીઓ ભરીને જાજો. હું આને સખત શબ્દોમાં, કારણ કે અહિંસક રીતે અમે લડાઈ કરવા માગીએ છીએ. જેણે કોઈએ કહ્યું છે આ એમની ભૂલ છે. અને આપણે ગુજરાતનો એક પણ ખેડૂત આવી રીતે ક્યાંય પણ પોસ્ટ નહીં મૂકીએ, લખાણ નહીં કરીએ, ઉશ્કેરાટવાળો એક પણ શબ્દ નહીં બોલીએ. સરકાર આપણને જ્યાં સુધી જવા દે ત્યાં સુધી જઈશું. બાકી આપણે તો ખેડૂત છીએ. દ્વારકા જતા હોઈએ અને થાકી જઈએ તો અઠે દ્વારકા કરીને આપણે બેસી જઈએ છીએ. જ્યાં રોકે ત્યાં બેસી જઈશું. પણ આપણે એક પણ જગ્યાએ કાકરી ચાળો નથી કરવો, પથ્થરમારો નથી કરવો. શાંતિપૂર્ણ રીતે આપણે આગળ વધવું છે, શાંતિથી જવું છે. એટલે આવા ભૂલથી પણ કોઈ મેસેજ ના કરે એવી પણ મારી વિનંતી છે. અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, તમામ નેતાઓને વિનંતી છે કે તમારી મધલાડ ટપકતી હોય તો નીચે કુયડો બાંધી લ્યો અને એમાં એક મધલાડને હાચવી લ્યો. તમે તમારી પાસે, મેં પહેલાં કહ્યું એમ ફરીથી કહું, તમારી પાસે સંસાધન છે, પંજાબમાં સરકાર છે, ખૂબ બધું ભંડોળ આવે છે, બીજે ક્યાંકથી એ ટીમને બી ટીમમાંથી આવે છે. આ બધુંય ભેગું કરીને ફરીથી તમે તમારી રીતે લડાઈ કરો, એમાં અમે ક્યાંય વચ્ચે નહીં આવીએ. પણ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ દ્વારા જે આખી લડાઈ ચાલુ થઈ છે, આમાં મહેરબાની કરી અને વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવાનું પ્રયત્ન ના કરશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આગ્રહ છે. અને ખેડૂતના પ્રત્યે તમને લાગણી છે, દયા છે, પ્રેમ છે, તો આવતીકાલ માટે તમે જે સ્ટેટમેન્ટ તમારા આપ્યા છે એને પાછા ખેંચો અને આવતીકાલે તમે ન આવો એવી અમે ચોખ્ખા શબ્દોમાં તમને ના પાડીએ છીએ. મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે આ ખેડૂતોના ખેતરની અંદર, જે ખેડૂતોના કાળજારૂપી ખેતરની અંદર જે વીજ લાઈનોના જે થાંભલા આ જે કંપનીઓ દ્વારા ઠોકી બેસાડવામાં આવે છે, ઠોકી બેસાડવાનું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતોના કાળજારૂપી ખેતરની અંદર તાનાશાહી સરકારના તંત્રને સાથે રાખી, એક પણ રૂપિયો વળતર ચૂકવા વગર આ તાનાશાહી સરકારના તંત્રને સાથે રાખીને કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતર ખૂંદી ઉભેલા પાકને નુકસાન કરી
અને ખેડૂતોની મંજૂરી લીધા વગર જે થાંભલાઓ નાખી દેવામાં આવે છે એમના વિરુદ્ધની અંદર ખેડૂતોના દીકરા તરીકે રાજકીય પાર્ટીના આગેવાનના નાતે ઘણા સમયથી અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવી અને અમે આ લડાઈ લડી રહ્યા છીએ, કારણ કે આ લડાઈ ખેડૂતો માટેની છે, આ લડાઈ ખેડૂતોના હક માટેની છે. પછી વાંઢિયા ગામ હોય, જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય કે જે વિસ્તારની અંદરથી અત્યારે આજે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમના પ્રશ્ન માટે થઈ અને ખેડૂતના દીકરાના નાતે અમે જ્યારે લડી રહ્યા હોય ત્યારે જ્યારે અમે આહવાન કર્યું, આમ આદમી પાર્ટીના આગેવાન તો સાચી વાત છે, પરંતુ સાથે સાથે હું એક ખેડૂતનો દીકરો પણ છું અને ખેડૂતના દીકરાના નાતે જ્યારે આ હક માટેની લડાઈ ખેડૂત માટે લડાતી હોય ત્યારે અચૂકપણે અમારો સાથ સહકાર ને સહયોગ એમને આપવો પડે એ પણ મારી પણ એક ફરજ બને છે. ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓએ પણ રાજકારણથી દૂર રહી, રાજકારણથી પર રહી અને ખેડૂત આગેવાન ખેડૂતના દીકરાના નાતે જ્યારે આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓના પેટમાં તેલ રેડાયા. ખાસ કરીને અત્યારે મેં એક સોશિયલ મીડિયાની અંદર જોયું, પાલભાઈ આંબલિયા કે જે મોટી મોટી વાતો કરતા હતા કે આ લડાઈ જે છે એ જ્ઞાતિ જાતિ ધર્મને દૂર રાખીને લડવા માટેની લડાઈ છે, આ લડાઈ રહી તાનાશાહી સરકાર સામેની લડાઈ છે, આ લડાઈ જે રહી ખેડૂતોના પ્રશ્ન માટેની લડાઈ છે. તો આ પાલભાઈને હું મીડિયા માધ્યમ થકી કહેવા માંગુ છું કે પાલભાઈ, આ તમારી જે મોટી મોટી બણગા ફૂંકવા વાળી જે વાતો હતી ક્યાં ગઈ? કારણ કે અત્યારે મેં તમારા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં એવું સાંભળ્યું કે આની અંદર કોઈ સ્પેશિયલ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે એમના કોઈ નેતાઓને ના આવું તમારું સ્પષ્ટીકરણથી તમારો આવો સંદેશ મેં અત્યારે સાંભળ્યો છે. તો અત્યારની જે આ લડાઈ છે એને તમે પ્રાઇવેટીકરણ કરી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી અને તમે તમારી પ્રાઇવેટ કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છો. કારણ કે જ્યારે આ લડાઈ લડવા માટે થઈને તમે નીકળ્યા હોય અથવા અમે નીકળ્યા હોય ત્યારે ખેડૂતના આગેવાન ખેડૂતના દીકરાના નાતે આપણા તમામની ફરજ બને છે કે આ જે બેરી મૂંગી સરકાર રહી એને આપણે બધાએ સાથે મળી અને એને જગાડવી જોઈએ, એને ઢંઢોળવી જોઈએ અને ખેડૂતના હક માટે આપણે બધાએ સાથે લડવું જોઈએ. તેમ છતાં પણ આજે જ્યારે તમે આજે છીછરી રાજનીતિ કરી રહ્યા છો ને એ સર્વે ગુજરાતના 54 લાખ ખેડૂતો જાણી ગયા છે. એટલે પાલભાઈ, હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું, આ લડાઈ એક ખેડૂતના દીકરાના નાતે અમે પણ લડવા માટે સાથે છીએ, અમે પણ લડવા માટે મક્કમ છીએ અને મોરબી જિલ્લો નહીં પણ ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂતને જો અન્યાય થતો હશે, કોઈ પણ ખેડૂતોના ખેતરની અંદર પરાણે થાંભલાઓ નખાતા હશે તો એમના માટે અમે ભૂતકાળની અંદર પણ લડ્યા છીએ, વર્તમાનમાં પણ લડી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ અમે લડવાના છીએ. આ લડાઈ અત્યારની જે સરકાર રહી તાનાશાહી એની સામેની લડાઈ છે, નહીં કે કોઈ પક્ષપાત માટેની લડાઈ. તમે જ બોલ્યા છો કે 18 વર્ષને સાથે લઈને લડવું જોઈએ. અત્યારે તમારી જે ડાઈનું જે દાપણ હતું ક્યાં ગયું? જ્યારે તમે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી એવું કહેવા માંગો છો જે કોઈ પાર્ટીના આગેવાનો આવી જશે, આમ છે, ફલાણું છે, ઢીકણું છે, આ રીતના તમે જે લોકોને ગુમરાહ કરી રહ્યા છો, તો પેલા તો પાલભાઈ તમારે જાણવું જરૂરી છે કે આ લડાઈ ખેડૂતોની છે કે આ લડાઈ માત્ર ને માત્ર કોંગ્રેસની છે? આ લડાઈ પાલભાઈ કોંગ્રેસની નથી, આ લડાઈ ખેડૂતના હક અપાવવા માટેની લડાઈ છે. આ તમામ ખેડૂતના દીકરાઓને સાથે મળીને લડવી જોઈએ અને તમામ ખેડૂતના દીકરાઓ કોઈ પણ પક્ષ કોઈ પણ પાર્ટીની અંદર હોય અત્યારે ખેડૂતના હક માટે, ખેડૂતના વિશ્વાસ માટે, ખેડૂતને ન્યાય અપાવવા માટે, પછી સત્તાધારી પક્ષનો હોય તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો હોય તો પણ ભલે કે કોંગ્રેસનો હોય તો પણ ભલે, પણ ખેડૂતના દીકરાના નાતે કોઈ પણ વ્યક્તિ જો કઈ સાથ સહકાર ખેડૂતને દેવા માટે આવે ને તો એમને વધાવવો જોઈએ અને આપણે બધાએ સાથે મળી ખંભે ખંભો મિલાવી અને આ લડાઈ લડવી જોઈએ, નહીં કે આની અંદર પક્ષપાત કરીને. પાલભાઈ, તમારા આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે તમે ખેડૂતોને હાથો બનાવી અને છીછરી રાજનીતિ કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખેડૂતો જે 15 તારીખનું જે આંદોલન કરી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક તમે તોડવાના પ્રયાસો કરી રહ્યા છો. આવી હલકી રાજનીતિ ખેડૂતોને ખંભે બંદૂક રાખીને ક્યારેય ન થવી જોઈએ. જય જવાન, જય કિસાન. પાલ આંબલિયા એ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ મૂકી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે પાલ આંબલિયા પોતાના અને કોંગ્રેસના રાજકીય રોટલા શેકવા માટે આ વિરોધને લઈને એવું નિવેદન આપી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ વિરોધમાં જોડાવા માંગે છે. પરંતુ અહીંયા વાત માત્ર ને માત્ર એટલી જ છે કે મુદ્દો ખેડૂતોનો છે અને ખેડૂતોના મુદ્દાઓને લઈને કોઈ પણ બાબત હોય, કોઈ પણ પાર્ટી હોય, આ બંને પાર્ટીઓએ એક થઈ અને ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને લડવું જોઈએ. પરંતુ હવે અહીંયા રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.